ધારી તાલુકાના માણવાવ ગામમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા પશુઓમાં ખરવા નામનો રોગ લાગુ થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે પશુપાલકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। આ બાબતે પશુ ડોક્ટર ચૌહાણે જણાવ્યું હતું કે તારીખ 28 નવેમ્બરના રોજ માણાવાવ ગામ ખાતે પશુ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યાં 739 કરતાં પણ વધુ પશુઓને રસી આપવામાં આવી હતી। પશુ ડોક્ટરે ગ્રામજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે હજી પણ જરૂરિયાત ઊભી થતાં સેમી કેમ્પનું આયોજન અમારા વિભાગ દ્વારા કરવામાં આવશે, જેથી પશુઓ સુરક્ષિત રહે। મારું નામ છે નનકુભાઈ અબલભાઈ વાળા, ગામ માણાવાવ, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારે માલઢોરમાં બહુ ખરવા નામનો રોગ આવી ગયો છે। સારવાર કરતાં કરતાં પ્રાઇવેટ ડૉક્ટરને અમે બોલાવતા, પણ સારવાર કરતાં દૂધ વહી ગયું છે। દૂધ અમે અમારા ગામમાં 700 જેટલા માલ છે, નાના મોટા, અને એમાં દૂધ થતું 8 કેન થતું, અટાણ 3 કેન દૂધ થાય છે। દૂધ હાવ વહી ગયા છે, અને આ માવસાની હિસાબે ક્યાંય પણ એમ માનો સરવાનું એવું કાંઈ છે નહીં, અને નિરણ કાંઈ પૈસા દેતાય મળતી નથી। એટલે બધી રીતે અમે મૂંઝાણા છીએ। એટલે સરકારને એટલી અપીલ છે કે વહેલી તકે અમારા માલઢોરની સારવાર મળે એવી વિનંતી છે। એમાં અગાઉ 28 નવેમ્બરે અમારે પશુપાલન ખાતા દ્વારા કેમ્પ કરવામાં આવેલ છે, અને ગ્રામજનો દ્વારા હજી કોઈ લિખિત રજૂઆત મળેલ નથી। છતાં જો એમની કોઈ રજૂઆત હશે તો હજી જરૂર પડે અમે કેમ્પ કરી દઈશું। અને અગાઉ જે 28 નવેમ્બરે જે કેમ્પ કરેલ હતો, એમાં જે 638 પશુઓને અમે દવા આપેલી હતી।